કોઈ તાપ પડે છે મારો ઓળજો. બાજરી રોટલા ખાવા સારા લાગે છે પણ આ ચારા વાળા કાટા પડે છે. હા એ તો પાવતે પાવતે થાચી ગયો ભાઈ. હવે ઘડીક પંખો ચાલુ કરી અને ઘડીક આરામ કરો. સુખ શાંતિ બેહો કે મારા ઓળખ્યા ચારમ ને ચારમ તો હા નીકળી જાય. જો આવા તાપના આખી આખો દાડો ચારા વાગ્યા હોય ને તો નક્કી ટપકી જાય આપણે તો બાર. હા હવે કોક ટાઢું લાગ્યું તો કોઈ ખાવાય ભાવે એમ નહીં લાગતું. ઘડીક આરામ કરીને પછી ખો છોકરો ડોસી ચીકર જોઈ જાય સાર બીતી લેવા નહીં જતા રે આવે એટલે ખાવું તો એ ભગવાન. હા હા આરામ કરવા દે હવે છૂટવાનું. હા આ તો એક તો લાઈટ નહીં ને હવે તાપ કેટલો પડે છે હમણાં તો શું કરવું હવે. એટલે પેલા જગમાલજી શીખે ઘેર શીખ નહીં હવે તાપ પડે છે વગેરે એના ઘેર જતો રહ્યો ને તો મજા આવી જાય. પંખો તો છે વગી ઓય તો અમારો પંખો જ નહીં લાઈટ જ નહીં. ત્યાં પંખો લાઈટ ને થાય છે કોણ તો એને ઘેર જઈ અને વગે ઊંઘું ઈન મૂન બે જણા ભેગા થઈને ગપ્પા મારે ને કોક ટાઢું બાઢું મગાવે કે એ બે ઓય તો બળી જશે હેડો ને હવે પદ ન આવું હવે ગરમી પડે છે બસ ગરમી ના વાયરો બંધ થઈ ગયો છે ઘેર શીખ ને જગમાલજી ઓય તો પંખો ચાલુ છે કેવા ઊંઘ્યા જગમાલજી. હા આયો આયો મારો બડો નવરો આયો. 12 વાગ્યા પંખો ભાલ્યો ને ભણતો છો. આવો ને આવો ને. હા આયા કીધું તમાર તો જલસા છે હોય અમાર તો ધંધા તો હોય કે અમાર લાઈટ જ નહીં યાર શું કરે ભલા મોણા ક્યાંથી હોય લાઈટ બિલ ભરો તાર હોય કે હોય એ તો લાઈટ બિલ નતું ભર્યું કે હોય એટલે કાપાઈ ગયું છે ઓનલાઈન છે કાલે હોય એટલે હવે 2 દાડે કીધું બસ ભરો. તેરા કાકી લઈ ગયો પડો તો સારું હતું હોય એના તો અમે કંજૂસ છીએ. હોય આમ શાંતિ છે ને શાંતિ છે પણ હવે છેડા નહીં કાપતા મારા ઓળખા તો ડાયરેક્ટ ઓનલાઈન છે બંધ થઈ જાય છે બંધ થઈ જાય કરું આમાં તો નહીં બંધ થતું કોઈ દાડો. તમે તો ભરો ભરું કે હોય કેમ કોઈ કોમ થી આવ્યા હતા અલા ના ના કીધું અમારે તો ચો લાઈટ નું ઠકાણું પડે કીધું હોય આરામ બારામ કરો તાપના એમ. ઓય આ તો વાયરો ખાવા આવ્યા છો. ઓય કેમ ડોસિયા ખાવા બીજું નતું આલ્યું એટલે ખાવા તો આલ્યું છે શું તમે એ કોઈ વાત કરો છો ભલા મોણા. ના આ તો મજાક કઈ. ઓય મજાક તો પછી અમે કરશે ભારી પડી જાય. ના ના એમ તો અવન છો ભારે પડે છે. હા એમ તાપ કેટલો પડે છે ગરમી તો પડે છે. આ તો અંબાલાલે આગાહી નહીં કરી કોકે એટલે કઉ છું કે ઠંડુ ઠંડુ મગાવો. ઠંડુ હા હું મગાવું તમારે ઘેર આવે તમારે જ મગાવવું પડે ઘોડી. એટલે લાઈટ બિલ મારું પડે અને ઠંડુ મારે મગાવવાનું. લાઈટ બિલ તો તમે અમે ઊંચા જ તાવડી અમે છે તું કોઈ હું આવું તો અલગ થી પડે બરું. પણ તમે લેતા ના આવો ત્યારે આવતા જ ગોમ થયો ગોમ માંથી હાજર નતા બાકી ચો આલી સી મારો બેટો. આ તો હવે ઠંડુ મારે મગાવવાનું બિલે મારે ભરવાનું ના તો મફત ની હવા ખાવાની. આવો છે ને ઘરનો કાયદો. તો એમ કરો અડધા પૈસા તમે આલો. એટલે હવે અડધા નડધા આલો પરા તમે એ વળી કોઈ કરો છો. પણ તમારે મગાવવું પડશે પાછું. કાલ હું મગાવ્યું હારું હળો કોક છોકરો બીજો હોય તો મગાવરાવું. પણ હું શું કહું છું હા પછી એવી રીતના મગાવું તો પછી આપણે બે ને જ પીવાનું હોય ત્રીસો ભાગ ની ચાલે હો કે ત્રીજો તો હોય હવે છે કોણ આપડે. તમે વળી તમારા છોકરાને કેમ કોત ના મેળાવે પછી. ના ના છોકરા બધા ગયા છે એ તો સાર લેવા ગયા છે. ઓવે તો ઠીક પાછું. ઓય આ મોય હમણાં તરત પોણી વાળીને આવ્યો જ છું. ઓવે ને વળી વારા બધા આજ તમે લાવો કાલ હું લાવું બસ કાલ મારા વાર આવે એટલે તમે વળી તમારા છોકરાને પાવો એમ ના સાવ. ના ના એવું હળો પેલો છોકરો જેને બોલાવું મોય છોકરા. કાકા ઓય ઓય શું કામ પડ્યું કાકા? ઓય અજી હા કાકા હા લે આપણે પેલી 50 વાળી સ્પ્રાઇટ આવે ને ઓય હીરી લઈને આવ્યો હો. એક લાવ આ એક લાવજે. પછી લાવ. સ્પ્રાઇટ સ્પ્રાઇટ હા એ લાવ. સ્પ્રાઇટ જ કહેવાય. ઈરી મને જ નહીં આવડતું. સ્પ્રાઇટ 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 કહેવાય અને સ્પ્રાઇટ. સ્પ્રાઇટ ઓવે ઓય હીરી લાવજે હો. આ દાઢી લાવજે વગે પાછી આમ બરફ થઈ ગઈ લા બરફ તાળી થઈ ગઈ. ધોઈ સી એ હે તાળી ધોઈ પણ આ તો કેવું પડે કે આ તો બહારથી લઈને આવવાનો તો. હવે હું શું કહું હા આવે ને એટલે મસ્ત પી અને હુઈ જવે જણા. હા ઓમે એટલે હું બાજરી ચારા વાળે વાળે તાપ લાગી ગયો તો. આ તાપનું પોણ જ કરવા તો હવે તાર શું કરવું પાવું તો પડે કે રોટલા ખાવા હોય તો. એના કરતા તો રાતનું પોણ જ કરવું સારું. પણ રાતની જો હવે લાઈટ આવે જ છે એ વાત સાચી. તો પછી
લાઈટ એ વળાય મારા છે તાપનું આપણે જરૂર હોય ને હા તો તાપની જ લાઈટ આલે ઓય મારા અને ઓળશો આ પેલું શિયાળું ફરી છે ને એટલે રાતની જ લાઈટ આલે ઓય આપણે હેરાન કરવા માંગે હીરે ઓય ખેડૂત ને કઈ માઇન્ડ નો બાઈ નાખો ગમે એ કરીને હેરાન કરો પછી હા ખેડૂત મરી જાવ જોઈએ આ પેલા આપણે બિલ ભરવા છે એટલે જો ફાટ લાગ્યા પૈસા લઈ રહી એ તો લબ લઈને બારી થી ઊંઘા નહીં મારા બેટા હા હા ગરમી હવે તો જીવ લેવા આવી છે કે શું બહુ તાપ પડે છે હે હાલે નીધું કે જગમાલજી નીધું એટલે પણ હાલે નહીં તો પંખો બંખો એ કોઈ હોતું નહીં ના હોય ને તો જગમાલજી નીધું જગમાલજી ઘરે હોય ને તો બે જણા બે આમ તો ઘણા દાડા થઈ ગયા છે ગોમમાં એ ક્ષેત્રમ ને ક્ષેત્રમ દાડો જ જાતો નહીં એટલે તો જગમાલજી ને બે હુવાર હોય ઘરે અતિશય ગરમી છે હો. હા પણ આવી આ તડકા પડશે તો બાજરી છે ની વઢાય બાજરી તો આ ફેરે કોમ જ નહીં મારવાનું હા ના આટલી ડિગ્રી ને એવી કેમ તે વાઢી જ કરો આપણા પંખા વરાળા ફેંકી હતી તોય પણ પરસો જ થઈ ગયા છે પણ આ છોકરો છે એટલે જોતા છોકરો હા અલ્યા તારી આ પેલો તો વળ્યો લુખવાડી તો અલ્યા તો એક નંબર ની લુખાડ છે એની એ તો કોઈ આપણે રકમી ભરીને ને બાળતન મારો પડો છે આવે વાંધો કે પણ ચોથી ભાડા આ તો ગમ ક્ષેત્રમ રહેવા જો પૂરો છે હવે હા વાત આદી છે અને એમને મારો પડો કોકના ઘરે થી આવીને બેસી જાય છે હવે શું કરશો તો હવે આપણે એમ કરો હા હીરો આવે ને હા એટલે કોક બોના ગાડી કાઢી લે ખસી દો ખસી જબરા નહીં એટલે પછી જતો રહી જાય ને ખાય પાછો હા. ઓય. ઓય જોડે આવો ને આવો 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 દોનો આવો રોમ 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 આવો, શાંતિ છે? બેહો બેહો તમે તો ઘણા દાડી દેખાણ્યા એટલે હમણાં બાજરી પણ સોની હતું કે હા એટલે અત્યારે નવરાશા એટલે કીધું ગોમ જતો આવું કે દોધુ મારો ઓળશો કહેતા કે આજ નવરાજલા દાડી તો હવે દેખાય છે હા. અને મેં એમ કીધું ને એટલે કહેતા કીધું કે આજ જ નવરા છે દાડી આઈને બેસી રહેશે લ્યા ચોથી દે કોઈ પણ ક્ષેત્રમ રહેવા જા બરા ઓય, ઓય. બીજી શાંતિ છે ને હા બીજું તો શાંતિ બાજરી બાજરી પાઈ રહ્યા હા, છો હા. બાજરી બીજી પાઈ ઓય, ઓય. આલસ ભાઈ ના આયા તો હાલત ભાઈ ને આ પાવડો પડ્યો તો હવે ને હવે તમારે મજા છે આપણે મજા છે ખાલી લાઈટ જ નથી ગયા લાઈટ તો રે પણ કઈ ના એકાદ ફોરમ ભરાવો ને પૂરું આવશે લાઈટ તો અને હાલે તમે ચોક દાવાનું કહેતા નતા એટલે હોય આ શું આ ચોક દાવાનું હતું કે તમે આવો તો ઓ વળી આવો રો મોએ હા હેલો તો એટલે ચોઈ દાવાનું છે મુયા આવરો ના ના અમારે થોડું હાજરું જ આવું છે ગોમ કોમ છે તમારે કોમનું નહીં કોમ. ના એમ તો મારે કોમ છે ઓય. એમ તો હવે મારે ડોશી રાઈડ કરે તમે બેહો મેં આવો હું એકલો બેસી શું કરું તમે બે જણા તો અમે પર બે અમે ગયા ને હમણાં તરત હા ના 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 અરે, 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 મોડું થાય. હેલો હું એ દઉં તાર જયપાલજી હા હારું જો તો કાલે તો આવ્યો તાર એ હા આવ તો શુભ શાંતિ દાદો હો. એ હા એ હા હાલે હેડો ફટાફટ હા આઈ ગયા નેટ કાઢ્યો છે એટલે તે દાદો મારો બધો શેનો કહે પેલા ઓઠ્યા જો ને કે હમણાં આવું પાક વળીને આવશે હેડો એ જયપાલજી જો નીકળે તો હા જો લે નહીં દેખાતો એટલે નેસ કાઢ્યો છે ને જે હેડો તા હેડો પેલો છોકરો હવે ઠંડુ લઈને હવે આવતો આવતો છે છે મંગાવો ઓળશો કેવો આવ્યો તો જો કે આપણા બે માં રંગમાં ભંગ પડાવો તમે એ મારો ઓળખ્યો બધા રૂપિયા કાઢું તો છે જ નહીં પાછું પવાય ના આવન તો હા પોતાના રકેબી હેઠી રકેબી ભારી હોતા સારું હતું ને અંચેવા ગાયા તરફ ને તરફ પાછા કે આઈ જેમાં બેહી ગયા પોકશી પાછા ઓ તો ઓછી કે? પવાય જ નહીં ઓય ઓય તો તારકો છે હવે આયો તો સારું તો છોકરો છે છોકરો આઈ ગયો તો સારું હતું ઠંડુ એ છોકરા હા કાકા ચો ગઈ છે આ જગમા કાકા ઘેર જઉં છું ઠંડુ ઠંડુ આનવા જગમલ કાકા ને ઓવે જગમલ કાકા ઘરે તો કોઈ નથી જગમલ કાકો તો ની બેઠા હતા હા. અને હાલઈ નહીં રહ્યા ઓવે. ઈ બે જણા બેઠા હતા ને હું આમ રમતો હતા કે ઓવે. તે મને હાજીને ટૂંકો પાડ્યા કે લે ઠંડુ લેતા આવજી ખરા તાપનો મનતો હોય નીચો અરે હાલ હું અહીંયા ઘરેથી આવું છું ચો ગોમ જાશે એ કાકા ગોમ નથી જા હા. ઈ ઘેર મોસો ટાઈમ પંખા નો આરે બે જણા બેઠા ને મન મારે હાલી ઠંડુ મગાઈ જ છે એમ ઓવે હાલ હેડ તું જા હેડ હા એટલે છોકરો એમ કે છે કે ઠંડુ લેવા મેલ્યા છે ને મને મારા બેટા આયા બેન એમ કે છે કે ગોમ જમું એટલે કોઈ સમજાતું નહીં અરે છે મને મારું છે ને ખરા તાપનો કાઢી મેલ્યો છે કોઈ કોઈ ને ઠંડુ પીવાનું વિચાર છે ને મને કાઢી મેલ્યો હોય ને ના હોય ને તો મારે હવે જોવા જવું પડશે અરે મારા આગળ જૂઠું બોલ્યા કે હાસું બોલ્યા વાર એટલે રહ્યો આ એ મારો આયો હેડ કે હેડ એટલે કાકા ભીડ કેટલી હતી કરા કે જો મતલબ ઠંડુ વાળો ન હતો એ આ છેલ્લી પડી નેસલા આવી ની ના સારું કર્યું હેડ તારે પીવી છે થોડી ના બસ હું તો ભીધી હે ઓ હું તો દુકાને ભીધી પચાવવાની અરે આ તો અડધી તે કરી દે હા આ અડધી તે કરી ઓએ
હું પૈસા નહીં આલું પછી પણ એ તો બાપરો છોકરો લેવા ગયો હતો કે તેમાં પહેલાથી કીધું તું મેં પણ એની મજૂરી મળે કે એને લેવી પડે કે સારું કાલે મારા છોકરાને બોલાવશે હા કાંઈ તમારા છોકરાને બોલાવતું હા એ મારો ઓળશો થોડા થોડામાં વાજ લે છે કેવી ઠંડી છે હો? જબર કોઈ વાગે નહીં ઊંધી ઊંધી લઈને આવ્યો હોય એટલે સીડા પાડતી થાય છે ને એટલે આપણ થોડીક અરે કોની થવા દો કે આ તો દાટું જ બોલી અપાઈ ગઈ હતી એક વખત ખોલી પડી ગેસ ને ખાઈ ગયા એવું? આ તો પીવું આ ઓછો ખડ ચીવી ઉતારે છે ભાઈ તમે તો એમ કે ગુજરાત પૂરું કહી રહ્યો છો એ પૂરું કર્યું તો અડધી તો પડી છે ગેસ નીકળી જાય જગમાલજી મજા ના હા આવે ઘડી મેલો દીધો હા હા થોડીક મેલો ફીટવા છીએ ઓ ગેસ ના નીકળો જો અમારું હા જે બધું વરાળ બરાળ છે ને બધી ગેસ એમાં નીકળી છે ને તો ઓવે. મજા ના આવે ના સેવા બે જણા ઠંડુ પીવું છે જો મોકલું કાઢે મારા આગળ કોઈ હંતાઈ જવું છે જો ઠંડુ પીવી છે હા આમ થોડી રાખો એટલે આ તો ભૂંડો દીધો જ છે કોઈ દેખો છે હા ચોક તમે જવાના હતા ને? એ તો પછી કેન્સલ રાખ્યું તું કેન્સલ રાખ્યું તો ઓય બંધ રહ્યો મારતા એમ હા હું તો આપણે ગોમમાં ફેર પાછો આવ્યો તો કામ પાડ્યો એટલે ઓસ્ટર પણ ઘરે છે જવાના હતા ને ચેમ ગયા નહીં ના સારું કર્યું હા એ તો પછી કેન્સલ રાખ્યું તું એટલે જવાનું. લાવો ને તાપ પડે છે બે ફૂંડ મારા પર લાવો હા લાવો તો તાપ પડે છે પીને આલો થોડીક પીને આલો હવે પીવો તાર થોડી હેરો જગમાલજી હા લે પીઝો પછી થોડીક યા વન આવી છે તો હું પાછો પૈસા નહીં આલું તમને આ દીધું ત્યાં પણ શું કરવા અહીં બેઠો છે ને હવે નથી આવ્યું લાવો ને જગમાં તાપ પડે યાર વધારે આના હા, શું હાલો આ તો હાલે ચૂંટાઈ લે છે હા ચૂંટાઈ લે છે પૈસા ઈ આલો તો હા મેં નહીં આલું કોઈ ને જગમાં આ તમારે ચોક જવાનું નતું લો એ તો દાવાનું કેન્સલ રાખ્યું તું હા કેન્સલ રાખ્યું દાવાનું અરે દાવાનું ચોય પૂંછડામાં નતું યાર જૂઠું શું બોલો તમે એટલે શું બધું ઠું પડે આ છોકરા પસારી ગયા ઠંડુ લેવા મેળ્યો નતો તમે હાલે અમે તો તાર મેલો કે અમારા પૈસા લઈને મેલ્યો તો કે તમારા પૈસા ચો આલ્યા તા વળી એટલે હું પસારી રૂપિયા શું આવો ભયો ભયો ભાવ ભેદ રાખો છો અમારા આગળ આવો જૂઠો મોહલા કાઢતા હશો લ્યા અલ્યા પણ તમે વળી છે કજી એઠા હાથે કૂતરું નાડ્યું છે કજી ફોડી પાયું છે ઘરનું પછી તો ગોમમાં રહેતા હોય તો પાવા કેટલા જગમાં તમે તો મોટા હતા તમારે તો આવું ના વિચાર કે ના શું મોટા ના, તમારે ના. પોતાનો રકબી ભરી ચાય માં આવતા ને એમ ક્ષેત્રમાં આવે એટલે અરે તે ક્ષેત્રમાં આવતો તો ઓછાના પાથરું પણ કદી આવતા છો ને એટલે શું મોઢાના પાત્ર ક્ષેત્રમાં આવે ત્યારે તમે સાંભળે હાજર હોતા નહીં ના ના આ તો મને પેલા છોકરા કીધું કે હું આ પેલા જગમાલજી ને ઠંડુ લેવા ગયો હતો અલ્યા તમે તો ઠંડુ પણ ઠંડુ પાણી ના પાવાય હા હા એમ બેસી દો અહીંથી. હા તો પણ નહીં આવે તમે ના ખટાતા હોય તો આ બાટલો ફાટલો પીને જો હવે બાથરૂમ તમે લાવી તું કે કોમી લાવી તો રંગમાં ભંગમાં આવ્યો ભંગ રંગો. પડાયો અમારા બે જણાના કોમમાં અલ્યા પણ આવા પસાડી પર શું હવે ભય ભયમાં ભેજ રાખો યાર એટલે હવે તમે હેડ તો પર રહો મફતનું ઠંડુ પી ગયા છો ને હવે અલ્યા આવું ના કહેતા હવાર નહીં અહીં લઈ જાવ ને આપણે ક્ષેત્ર બસ હા હે તો નહીં આ પાકીટ ઘરે પડી જાય હા તો નીકળો હવે હવે મારા ઓડિશા જોવો ને કપડો એક નંબરનો અલ્યા હવે તો પાણી ના પાવાય તમે વળી આખું ઠંડે રોટલી આલી પડી જો હળો હવે તો આપણે કાલી તો વળી બીજું મગાવશે કાલ તો હું પૈસા નહીં આલું પાછો હવે એ તો અડધા કઈ મગાવશે રા. હલકાર પણ તમને કીધું તું જ્યાં ફેરે કે આવા કોઈ પાવા જ નહીં તો એમ કરે હળો આપણે ગામમાં બરફનો ગોળો ખાઈને આવવાના હેડો જો હળો